સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું અનંત ચૌદશ વ્રત કરવાની વિધિ અને વાર્તા. વ્રતની વિધિ. આ વ્રત ભાદરવા સુદ ચૌદસના દિવસે આવે છે. આ વ્રતના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે. વ્રત કરનારે સવારે નાહી ધોઈને બાજોટ કે પાટલા પર કેળના પાન બાંધી મંડપ તૈયાર કરવો. તેમાં નદીના પવિત્ર જળથી ભરેલા તાંબાના ઘડાનું સ્થાપન કરવું. આ ઘડા પર દુર્વાના બનાવેલા શેષનાગ મૂકી તેમની પૂજા કરવી. રેશમી દોરામાં સોનાના તાર ગૂંથી તેની 14 ગાંઠો વાળી એ દોરાને હાથમાં બાંધવો. આમ આ વ્રત 14 વર્ષ સુધી કરવું. બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. આ વ્રતની વાર્તા. ધારેસણા નામે એક ગામ હતું. તેમાં એક બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ માધવ હતું અને બ્રાહ્મણીનું નામ ચંપા હતું. તેમને લીલા નામે એક પુત્રી હતી. પુત્રીને નાનપણમાં એકલી મૂકીને એની માં ચંપા સ્વર્ગે સિધાવી ગઈ. એ છોકરીના બાપ માધવે ફરી લગ્ન કર્યા. એની નવી પત્નીનું નામ કર્કશા હતું. સ્વભાવે પણ તે કર્કશા જ હતી. કર્કશા ઓરમાન છોકરી લીલાને ખૂબ દુઃખ આપતી હતી અને તેની પાસે ઘરનું કામ પણ હદ ઉપરાંત કરાવતી હતી. નાની ઉંમરની છોકરી બિચારી નવી માને કશું કહેતી ન હતી અને ચૂપચાપ પોતાનું કામ કરીએ જતી હતી. લીલા હવે ઉંમરલાયક થઈ હતી. આથી તેના લગ્ન માટે માધવ મૂર્ત્યાની શોધમાં હતો. પરંતુ કોઈ સુયોગ્ય વર હજુ સુધી તેના ધ્યાનમાં આવ્યો ન હતો. એક દિવસ માધવને ત્યાં કૌંડિન્ય મુનિ આવી ચડ્યા. તેમને લીલાને જોઈને અને તેના હાથનું માંગું નાખ્યું. માધવે ખુશ થઈને તેમના માંગાને સ્વીકારી લીધું અને લીલાને ખુશીથી પરણાવી દીધી. લીલાને સાસરે વળાવતી વખતે કર્કશાએ દહેજમાં કંઈ પણ ના આપ્યું. તેને પહેરીએ લુગડે જ વિદાય કરી દીધી. માધવ પણ પોતાની નવી પત્ની આગળ લાચાર બની ગયો. કૌંડિન્ય મુનિ લીલાને લઈને એક વેલમાં બેસી ત્યાંથી વિદાય થયા. રસ્તામાં યમુનાજી આવ્યા. આથી કૌંડિન્ય મુનિ સ્નાન સંધ્યા કરવા વેલમાંથી નીચે ઉતર્યા. સાથે લીલા પણ ઉતરી. નદી કિનારે આવીને લીલાએ જોયું તો કેટલીક સ્ત્રીઓ પૂજા કરી રહી હતી. આથી તેને કૌતુક થયું અને તેમની પાસે જઈને પૂછવા લાગી, બહેનો, તમે શાનું વ્રત કરો છો? આ સાંભળી એક સ્ત્રીએ કહ્યું, બહેન, આજે ભાદરવા સુદ 14નો દિવસ છે, એટલે અમે અનંત ભગવાનનું વ્રત કરીએ છીએ. એ વ્રત કરનારે પુરુષવાચક એક અનાજ લઈ રાંધવું. ત્યાર પછી તેમાંથી અડધું ખાવાનું બ્રાહ્મણને આપવું અને અડધું પોતે ખાવું. એક સૂતરનો દોરો લઈ તેની ડાબી બાજુએથી 14 ગાંઠો વાળી તેને કંકુથી રંગવો. ત્યાર પછી ચંદન ચોખાથી તેની પૂજા કરી વ્રત કરનારે ડાબે હાથે બાંધવો. લીલાએ વ્રતની વિધિ ધ્યાનથી સાંભળી લીધી અને ત્યાં જ વ્રત પૂજન કરી પોતાના ડાબા હાથે દોરો બાંધી લીધો. ત્યાર પછી કૌંડિન્ય સ્નાન સંધ્યા કરી આવી પહોંચતા તેઓ વેલમાં બેસી ઘર તરફ ચાલી નીકળ્યા. ઘેર આવી પતિ પત્ની શૈયાસુખ માણતા હતા અને આનંદ મસ્તીથી રાત્રિનો સમય પસાર કરતા હતા. ત્યાં અચાનક કૌંડિન્યે લીલાના હાથે બાંધેલો દોરો જોયો અને શંકાશીલ ભાવે પૂછી બેઠા, તે આ હાથે શેનો દોરો બાંધ્યો છે? લીલાએ દોરા પર નજર નાખતા કહ્યું, અનંત ભગવાનનો. મેં આજે તેમનું વ્રત લીધું છે. કૌંડિન્યને તેના જવાબથી સંતોષ ન થયો અને તેમને ગુસ્સામાં આવીને પત્નીના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો. તેમના મનમાં એમ કે પોતાને વશ કરવા માટે તેને આ દોરો બાંધ્યો હતો. લીલાએ તૂટી ગયેલા દોરાને લઈને દૂધમાં નાખ્યો. કૌંડિન્ય આ જોઈ ગયા. તેમને દૂધમાંથી દોરો કાઢી લીધો અને બાળી મૂક્યો. કૌંડિન્યના આવા વર્તનથી અનંત ભગવાન કોપાયમાન થયા. થોડા જ વખતમાં તેમના ઘરમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવાઈ ગયા. તેઓ દુઃખી થઈ ગયા. અન્ન અને દાંતને વેર થઈ ગયું. આથી લીલાએ પોતાના પતિને સમજાવતા કહ્યું, નાથ,
આપના પર અનંત ભગવાન કોપ્યા છે. તમે તેમનું અપમાન કર્યું, તેથી આપણને આ દિવસો જોવા મળ્યા છે. માટે કૃપા કરીને ભગવાન અનંતને રીઝવો, તેમની કૃપા યાચો. પત્નીના વચનો સાંભળી કૌંડિન્યની આંખ ખુલી ગઈ. તેઓ હવે પસ્તાવા લાગ્યા. ત્યાર પછી તેઓ અનંત ભગવાનને શોધવા જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં જઈ તેમને આંબાને પૂછ્યું, હે આંબા, તે અનંત ભગવાનને જોયા છે? આંબાએ કહ્યું, ના મુનિરાજ, મેં તો જોયા નથી, પણ તમને જો એ મળે તો મારી વતી પૂછજો કે મારી કેરી કેમ કોઈ ખાતું નથી, મારી ડાળ પર કેમ કોઈ માળો બાંધતું નથી. આંબાને આશ્વાસન આપી કૌંડિન્ય આગળ વધ્યા. રસ્તે જતાં એક ગાય મળી. કૌંડિન્યે ગાયને અનંત ભગવાન વિશે પૂછ્યું તો તેને કહ્યું, જો મેં ભગવાનને જોયા હોત તો મારું દૂધ કેમ કોઈ પીતું નથી એ પૂછી ન લેત. માટે તમને જો ભગવાન મળે તો આ વિશે પૂછતા આવજો. કૌંડિન્ય તેને આશ્વાસન આપી આગળ વધ્યા. આગળ ચાલતા તેમને એક બળદ મળ્યો. તેને અનંત ભગવાન વિશે પૂછ્યું, પણ યોગ્ય જવાબ મળ્યો નહીં. આથી તે આગળ વધ્યા. રસ્તે જતાં 2 તળાવ આવ્યા. તળાવને પણ પૂછ્યું, પણ ત્યાંથી પણ કોઈ જવાબ ન મળ્યો. આગળ જતાં ગધેડો અને હાથી મળ્યા. તેમને પણ અનંત ભગવાન વિશે પૂછતા કંઈ સરખો જવાબ ન મળ્યો. આથી નિરાશ થઈ કૌંડિન્ય ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવા જતા હતા. ત્યાં અચાનક તેમની નજર એક વૃદ્ધ બ્રાહ્મણ પર પડી. એ બ્રાહ્મણે તેમને આત્મહત્યાનું કારણ પૂછ્યું. એટલે કૌંડિન્યે તેના જવાબમાં કહ્યું, મારે અનંત ભગવાનના દર્શન કરવા છે, પણ મને ક્યાંય મળતા નથી. આ સાંભળી વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, તારે અનંત ભગવાનના દર્શન કરવા છે ને? ચાલ, હું તને દર્શન કરાવું. એમ કહી તે કૌંડિન્યને લઈને એક ગુફા પાસે આવી પહોંચ્યા. ત્યાં જઈ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, અંદર જા, તને ભગવાનના દર્શન થશે. કૌંડિન્યે ગુફામાં જઈને જોયું તો સ્વયં અનંત ભગવાનને જોઈ કૌંડિન્ય તેમના પગમાં પડી તેમને કરગરવા લાગ્યા. ભગવાને તેની આર્દ્રતા જોઈ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું, વત્સ, તું હવે ઘેર જા અને મારું વ્રત કરજે, જેથી તને સુખ પ્રાપ્ત થશે અને અંતકાળે સ્વર્ગ મળશે. કૌંડિન્યે રાજી થઈને વ્રત કરવાનું માથે લીધું. ત્યાર પછી તેને આંબા, ગાય, બળદ, તળાવ, ગધેડા, હાથી અને વૃદ્ધ બ્રાહ્મણ વિશે પૂછ્યું. તેના જવાબમાં અનંત ભગવાને હસીને કહ્યું, વત્સ, આંબો ગયા ભવમાં ખૂબ વિદ્વાન બ્રાહ્મણ હતો, પણ તેને કોઈને વિદ્યા આપી ન હતી. આથી તેનું ફળ કોઈ ચાખતું નથી કે તેના પર કોઈ માળો બાંધતું નથી. ગાય પૃથ્વી હતી, બળદ ધર્મ હતો, તળાવો પૂર્વજન્મમાં બ્રાહ્મણીઓ હતી. તેમને ક્યારેય કોઈને દાન કર્યું ન હતું. આથી તેમના કિનારે આવતા પક્ષીઓ તેમાંથી પાણી પીતા નથી. ગધેડો ક્રોધી હતો અને અભિમાની હતો. છેલ્લે તને જે વૃદ્ધ બ્રાહ્મણ મળ્યો એ હું પોતે હતો. આમ કહી અનંત ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી કૌંડિન્ય અનંત ભગવાનનું નામ રટતા રટતા ઘેર આવ્યા અને પત્ની સહિત અનંત ભગવાનનું વ્રત કરવા લાગ્યા. તેના વ્રતના પ્રભાવને લીધે તેમને ત્યાં ફરી પાછી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી. કૌંડિન્યની પત્ની લીલાને પેટે સરસ મજાના પુત્રો અવતર્યા. હે અનંત ભગવાન, જેમ તમે કૌંડિન્ય મુનિ અને તેની પત્ની લીલાને ફળ્યા, તેમ આ વ્રત કરનારને, કથા વાંચનારને તથા સાંભળનારને ફળજો.